નમસ્કાર મિત્રો, યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। અહીં આપણે વૈદિક ગણિત એટલે કે વૈદિક મેથ્સ જે છે તેના લેવલ નંબર 2 છે તો તેની શરૂઆત કરેલ છે, જેમાં આપણે અહીં આ વિડીયોમાં ડિવિઝન બાય લીસ્ટ બેઝ 100 એટલે કે 100 થી નાની નજીકની જે સંખ્યા છે તો એ સંખ્યા વડે કોઈ સંખ્યાને કેવી રીતે ભાગાકાર કરીશું તો એ ટ્રીક અહીં આપણે શીખીશું। સૌપ્રથમ શું કરીશું મિત્રો, તો આ રીતે કરી આ 56 7 લખી લઈશું। હવે છે આ 98, એ 98 અહીં આપણે લખી લઈએ। હવે અહીંયા શું કરીશું, બેઝ કયો છે તો 100 એટલે કે 100 છે। હવે અહીં આપણે શું લખીશું, તો આ આપણને જે બેઝ લખ્યું છે 100, તો અહીં આપણે છે 98, તો 98 તો બેઝ છે 100, તો 100 થવા માટે કેટલા ખૂટે છે, તો 100 થવા માટે 2 ખૂટે છે, તો એ 2 છે એ આપણે ક્યાં લખીશું મિત્રો, તો અહીં લખીશું। ક્યાં લખીશું, અહીં લખીશું। આ સમજી ગયા હશો, આ બેઝ છે। હવે આ જે સંખ્યા વડે આપણને આ ભાગવા છે તો એ સંખ્યા અહીં લખી લઈશું, અને બેઝ આપણે છે 100, તો એ 100 થવા માટે જે ખૂટે છે એ સંખ્યા અહીં આપણે લખી લઈશું। હવે તો અહીં આપણે જોઈએ છીએ તો 2 અંકની સંખ્યા છે। કેટલા અંકની, 2 અંકની સંખ્યા છે, તો છેલ્લેથી 2 અંકની જે સંખ્યા હોય એ આપણે શું કરીશું, છૂટી પાડી દઈશું। તો આ 7 અને આ 0, તો એ 2 અંકની છેલ્લે થશે તો એ છૂટા પાડી દઈશું। હવે આ જે 56 છે, 56 એ 56 શું કરીશું, જે છે એના એ જ નીચે ઉતારી દઈશું, તો આ 56। હવે આ 56 અને 2 નો ગુણાકાર કરીશું। શું કરીશું, તો 56 ગુણ્યા 2 કરીશું, તો આ 56 ગુણ્યા 2, તો 5 2 કેટલા થશે 10, અને 6 2 થશે 12। આનો સરવાળો, તો આ 2 ના 2 1, અને આ જે 112 છે એ અહીં લખી લઈશું। હવે 7 વત્તા 112 કરીશું તો કેટલા મળશે આપણને, તો મળશે 119। કેટલા મળશે, 119 આપણને અહીં મળે છે। હવે શું કરીશું, તો આ જે 98 કરતાં આ 119 કેવા છે, તો મોટા છે। કેવા છે, તો મોટા છે, તો 119 એ 119 છે અને 98 વડે ભાગીશું, તો શું કરીશું, તો 98 એકા 98, કેટલા 98। હવે અહીંયા તો 9 માંથી 8 જશે તો કેટલા મળશે આપણને, તો મળશે 1। હવે 1 માંથી 9 જતો નથી એટલે અહીંયા શું મૂકીશું આપણે, તો આપણે અહીં મૂકીશું 1। અહીંયા 11 માંથી 9 તો 2 બચશે, કેટલા બચશે 2। અહીંયા ઉપર 10 લીધું એટલે અહીંયા 0, તો હવે 98 છે, આ 21 છે, અને આને શું કરવી પડશે, મોટી કરવી પડશે, એટલે શું કરીશું, 0 લગાડીશું, એટલે અહીંયા શું મૂકવો પડશે, તો પોઈન્ટ મૂકવો પડશે। તો 98 એ 2, 98 2 તો 196 થશે। કેટલા થશે, 196। આ 10 માંથી 6 તો 4, અહીંયા શું 0, 0 માંથી 9 નીકળતા નથી એટલે શું લઈશું 10, 10 માંથી 9 જાય તો 1, અહીંયા ઉપર 1, 1 માંથી 1 એટલે કે 0, અહીંયા 0 મૂકીશું। હવે 98 એકા તો 98, 10 માંથી 8 જાય તો 2, અહીંયા આપણે 3 લઈએ, 3 માંથી 9 નથી જતા એટલે કે 13, 13 માંથી 9 જશે એટલે મળશે આપણને 4, અહીંયા મૂકી દઈએ 0, તો આ 42। મતલબ શું મળે છે, તો 1.21 મળે છે, તો આ 1.21 અહીં લખી લઈશું। હવે શું કરીશું મિત્રો, તો આ 56 માં 1.21 એડ કરી દઈશું, તો આ 0.21, 6 ને 1 7, 5, તો આપણને આન્સર મળે છે કે 57.21। તો 5607 ભાગ્યા 98 કરીએ તો આપણને 57.21 જવાબ મળી છે। કેટલો મળે છે,
તો આન્સર 57.21 મળે છે। હવે છે 3214 ભાગ્યા 99 કેટલા છે? તો 3214 ભાગ્યા 99 તો આનો ભાગાકાર છે કરીએ તો આપણે આ લખી લઈશું 3 2 અને આ 14 આ 99 આપણે આ સાઈડ લખી લઈશું। હવે બેઝ કયો છે? તો 100 છે। હવે અહીંયા કેટલા છે? તો 99 છે। તો 100 થવા માટે કેટલા ખૂટે છે? તો 1 ખૂટે છે। એ 1 અહીં લખીશું। 1 આ રીતે ન લખતા ડબલ ડિજિટમાં આ રીતે લખીશું। અહીંયા ડબલ ડિજિટ છે એટલે કે અહીંયા પણ શું ડબલ ડિજિટમાં લખીશું। હવે અહીંયા ડબલ ડિજિટ એટલે કે 2 અંકની સંખ્યા છે તો પાછળથી જે 2 અંકની સંખ્યા છે એને અલગ કરી દઈશું એટલે કે શું મળશે? આ બાજુ 14 મળશે। હવે અહીંયા પણ આપણે શું લઈશું? તો 2 ડિજિટની જ સંખ્યા લઈશું કેમ કે અહીંયા આપણે 2 ડિજિટથી કરવાનું છે એટલે। તો આ 32 ના 32 શું કરી દઈશું? નીચે ઉતારી દઈશું। આ જે 32 ના 32 સેમ ટુ સેમ નીચે લખી લઈશું। હવે આ 32 એકા તો કેટલા થશે? તો 32 થશે। એ 32 અહીં મૂકી દઈશું અને આ 14 અને 32નો સરવાળો કરી દઈશું। તો 14 અને 32નો સરવાળો કરીએ તો 4 ને 2 6 3 ને 1 4 તો આપણને અહીં જોઈ શકીએ છીએ કે આ જે 46 મળે છે એ 99 કરતાં કેવા છે? નાના છે। કેટલા છે? તો નાના છે। તો શું કરીશું? તો એ 0.46 લખી લઈશું। અહીંયા મોટી સંખ્યા હોત આનાથી આ મોટી મળત તો એને શું કરવા પડતા? ભાગવા પડતા। પણ અહીંયા શું કરીશું? તો એ આના કરતાં નાની મળે તો એ પોઈન્ટમાં લઈ લેવાના। શું લઈ લેવાના? તો પોઈન્ટ આપણે 46 લખી લઈશું અને આ છે એ અહીં લખી લઈશું। અહીં આપણને જવાબ મળી જાય છે 32.46। કેટલા મળે છે? તો 32.46 આપણને આન્સર અહીં મળી જાય છે।